Hello friends, good morning. Welcome to Merchant Engineering College. In the last lecture, we had discussed about the static characteristic and dynamic characteristic of instrumentation system. Now we are discuss about the main part of chapter or our syllabus is transducer and what is the classification of transducer, its definition, its advantages and disadvantages. ઓકે તો ચાલો જોઈએ ટ્રાન્સડ્યુસર એન્ડ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડ્યુસર. એ ટ્રાન્સડ્યુસર કયા કાર્ય સિદ્ધાંત પર કાર્ય કરે છે તે. ઓકે તો એની અંદર ધી ટાસ્ક ઓફ પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ ઇઝ કંટ્રોલ ધી ફિઝિકલ પેરામીટર. એ શું કહેવા માગે છે? કંટ્રોલ સિસ્ટમ જે તમે સબ્જેક્ટ હતો તમારા 5th સેમિસ્ટરની અંદર એની અંદર તમે ભણી ચૂક્યા હશો એ પ્રમાણે અહીંયા જે પ્રોસેસ છે, પ્રોસેસ તમને એવું લાગશે કે પ્રોસેસ એટલે કોઈ પદ્ધતિ, કોઈ પદ્ધતિ નહીં, અહીંયા પદ્ધતિ જ કહેવાય વન ટાઈપ ઓફ. અહીંયા આખી એનું બ્લોક ડાયાગ્રામ આપેલું છે જેની અંદર સૌ પ્રથમ તમારા જે પેરામીટર છે અહીંયા આગળ તમે પોઈન્ટ સેટ કરશો, એની સાથે કનેક્ટેડ કમ્પેરેટર હશે, એમાં જે પણ એરર હશે એ કોના દ્વારા કંટ્રોલ થશે? તો કંટ્રોલર દ્વારા એરર કંટ્રોલ થશે. તેના પર કંટ્રોલ એલિમેન્ટ હશે, એ કંટ્રોલ એલિમેન્ટ શું કરશે? કંટ્રોલર પછી હશે પ્રોસેસ અને અહીંયા નીચે હશે પેરામીટર મેજરમેન્ટ. પછી તમે મેજરિંગ કરો છો ક્વોન્ટિટી તે, અને લાસ્ટલી કોણ આપવામાં આવશે? દરેકે દરેક વિગત પેરામીટર. બરાબર છે. તો એ કહેવામાં આવે છે અહીંયા આગળ જે કંટ્રોલ સિસ્ટમ છે એની અંદર કંટ્રોલ ધી ફિઝિકલ પેરામીટર. શું કંટ્રોલ કરે છે? પેરામીટરમાં. લાઈક કયા પ્રકારના મેજરમેન્ટમાં ફોર્સ, પ્રેશર, ટેમ્પરેચર, લેવલ એટસેટ્રા એન્ડ મેન્ટેન ધેર વેલ્યુ, ડિઝાયર્ડ વેલ્યુ. ઓકે, નિયર ડિઝાયર્ડ વેલ્યુ. તેમની વેલ્યુ જે છે એ નક્કી કરેલી વેલ્યુની નજીક રાખે છે. ધીસ ઇઝ બીકોઝ ધી ફિઝિકલ પેરામીટર્સ મે વેરી ડ્યુ ટુ ડિસ્ટર્બન્સીસ. ઓકે, ડિસ્ટર્બન્સ થવાના કારણે, ચાહે તે ઇન્ટરનલ હોય ડિસ્ટર્બન્સ કાં તો પછી એક્સટર્નલ ડિસ્ટર્બન્સ હોય. ઓકે, તો ચલો એનું આપણે કંટ્રોલ લૂપ જે કહીએ છીએ કંટ્રોલ સિસ્ટમમાં તમે ભણી ચૂક્યા હશો તે જોઈ લીધું. અહીંયા એ પ્રમાણે સેટ પોઈન્ટ, કમ્પેરેટર, એરર જે હોય એરર કોણ ડિટેક્ટ કરશે? કંટ્રોલર. કંટ્રોલર દ્વારા કંટ્રોલ એલિમેન્ટ આવશે, કંટ્રોલ એલિમેન્ટ એની ઉપર કંટ્રોલ કરવાનું કાર્ય કરશે. અને નીચે જે મેજરમેન્ટ હશે ડાયરેક્ટ કોની પાસે જશે? તો પેરામીટરની પાસે. પછી પ્રોસેસ. ઓકે, તો આ ફિગર ડ્રો કરવાની તમને જો પૂછવામાં આવે કે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડ્યુસર, તો એની અંદર તમારે 3 ફિગર ડ્રો કરવાની આવશે. એક પ્રોસેસ ઓફ કંટ્રોલ લૂપ. ઓકે, પછી ઉપરનું એક સમય તમે ભૂલી જશો તો ચાલશે, પણ નીચે એની ડેફિનેશન છે, મેઇન જે વસ્તુ છે તે. તો ડિફાઇન ધી ટ્રાન્સડ્યુસર, આ વસ્તુ સૌપ્રથમ તમારે લખવાની રહેશે. ડેફિનેશન ઓફ ટ્રાન્સડ્યુસર. તો ટ્રાન્સડ્યુસર ઇઝ અ ડિવાઇસ, એનું મેઇન કાર્ય શું? વિચ કન્વર્ટ્સ અ ફિઝિકલ ક્વોન્ટિટી ટુ બી મેઝર્ડ. તમે જે મેજર કરો છો પ્રાઇમરી સેન્સિંગ યુનિટ દ્વારા, એ ક્વોન્ટિટી કેવી હોય છે? ફિઝિકલી. બરાબર છે. એનાલોગ કાં તો ડિજિટલ. એના શું કરે છે? એના ઇક્વિવેલન્ટ. કેવા? તો ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર રૂપાંતરિત કરવાનું કાર્ય છે. કન્વર્ટ ધી ફિઝિકલ મેજરિંગ ક્વોન્ટિટી ઇનટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ લાઇક એઝ અ વોલ્ટેજ અથવા તો કરંટ. ઓકે, આ એની ડેફિનેશન લખવાની. પછી પેલો ગ્રાફ ડ્રો કરવાનો. ગ્રાફની અંદર પ્રોસેસ આવશે. ઓકે, એન્ડ ધી ફિઝિકલ ક્વોન્ટિટી. તો ફિઝિકલ ક્વોન્ટિટી કેવા પ્રકારની હોઈ શકે છે? તો ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર કોનો સમાવેશ થાય? તો ટેમ્પરેચર, ધેન પ્રેશર, ધેન ડિસ્પ્લેસમેન્ટ, ફ્લો એન્ડ વાઇબ્રેશન. ઓકે, એટલે વન ટાઈપ ઓફ મિકેનિકલ ક્વોન્ટિટી. મિકેનિકલ ક્વોન્ટિટી ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ physical quantity, one type of. Okay, and the electrical signal obtained from a transducer is that used to control a physical quantity automatically and display the same. ઇલેક્ટ્રિકલી જે સિગ્નલ ટ્રાન્સડ્યુસર દ્વારા આપવામાં આવે છે એ શું કાર્ય કરે છે? તો એનો કન્વર્ટ તો કરે જ છે ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર, પણ સાથે સાથે એનો કંટ્રોલ કરવાનું પણ કાર્ય કરે છે. તો એ કંટ્રોલ કોના દ્વારા થશે? ઉપર તમને સમજાવ્યું તે રીતે જ કંટ્રોલર દ્વારા, કંટ્રોલર દ્વારા સિગ્નલ આપવામાં આવશે કંટ્રોલ એલિમેન્ટનો, અને શું કરશે? કંટ્રોલ કરવાની પ્રોસેસ કરશે. ઓકે, અને પછી પ્રોસેસ થયા પછી જે હશે એ મેજરિંગ ક્વોન્ટિટી પેરામીટરને આપવામાં આવશે. ઓકે, નાવ હવે એનો બીજો બ્લોક ડાયાગ્રામ જોઈએ ટ્રાન્સડ્યુસરનો, જે મેઇન ટ્રાન્સડ્યુસરનો પાર્ટ છે તે. ટ્રાન્સડ્યુસરની અંદર ઇનપુટમાં તમે જોયું તે પ્રમાણે કેવા પ્રકારની ક્વોન્ટિટી આવે? ફિઝિકલમાં કઈ આવે એ તમે આગળ જોઈ લીધું. ટેમ્પરેચર, પ્રેશર, ડિસ્પ્લેસમેન્ટ, ફ્લો, વાઇબ્રેશન એટસેટ્રા. બરાબર છે. નાવ
એ કોની અંદર જશે? ટ્રાન્સડ્યુસરની અંદર જશે. દેન આપણે ટ્રાન્સડ્યુસર એક આઉટપુટ આપશે, પણ આઉટપુટની સાથે એક ડિસ્પ્લે પણ લગાવેલી છે જે તમારા ઇલેક્ટ્રિકલ સિગ્નલ દર્શાવશે. તો એ આઉટપુટ કયા પ્રકારમાં આવશે? ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર કોના આપશે? તો કંટ્રોલરના આપવાનું કાર્ય કરશે. અને એની સાથે શું લગાવેલું છે? બીજું ડિસ્પ્લે યુનિટ, જે તમને દર્શાવશે કે આઉટપુટ આટલું તમને મળ્યું. ઓકે, નાઉ અ ટ્રાન્સડ્યુસર ઇઝ ઓલ્સો કોલ્ડ એટ, ટ્રાન્સડ્યુસરનો બીજા શબ્દમાં શું કહેવાય? તો પિકઅપ એલિમેન્ટ. શું કહેવાય? પિકઅપ. પિકઅપ એટલે મીન્સ લેવું. તો કઈ રીતે પિકઅપ એલિમેન્ટ એને કહી શકો છો? તો જે તમારું મેજરિંગ એલિમેન્ટ છે અથવા તો પ્રાઇમરી જે સેન્સર છે એના દ્વારા જે તમારી ક્વોન્ટિટી મેજરિંગ કરવામાં આવી છે એને પિકઅપ કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો ઇટ કન્ટેન્સ ટુ પાર્ટ ધેટ આર ક્લોઝલી રિલેટેડ ટુ ઇચ અધર. ફર્સ્ટ વન ઇઝ સેન્સિંગ ઓર ડિટેક્ટિંગ એલિમેન્ટ, એટલે મેં તમને કહ્યું તે પ્રમાણે પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ. એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ ટ્રાન્સડક્શન એલિમેન્ટ, એટલે પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ દ્વારા જે વસ્તુ મેજરિંગ કરવામાં આવશે ક્વોન્ટિટી, એના શું કરશે? ટ્રાન્સડ્યુસર ટ્રાન્સડક્શન એટલે મીન્સ એના ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર રૂપાંતરિત કરશે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો ધી સેન્સિંગ ઓર ડિટેક્ટિંગ એલિમેન્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એને શું કહેવાય? સેન્સર. and it is a device producing measurable response to change in physical condition. બરાબર છે. ફિઝિકલ કન્ડિશનની અંદર એની પાસે આવતા જે પણ ક્વોન્ટિટી છે કેવા હશે? ફિઝિકલ કન્ડિશનમાં. નાવ ધી ટ્રાન્સડક્શન એલિમેન્ટ, કયા પ્રકારનું ટ્રાન્સડક્શન એલિમેન્ટ? કન્વર્ટ્સ ધી સેન્સર આઉટપુટ ટુ સુટેબલ ઇલેક્ટ્રિકલ ફોર્મ. તો ટ્રાન્સડ્યુસર શું કરશે? જે ફિઝિકલ ક્વોન્ટિટી આપવામાં આવી એ ફિઝિકલ ક્વોન્ટિટીનું એને લગતા જે પણ સુટેબલ હોય ઇલેક્ટ્રિકલ સિગ્નલ એમાં રૂપાંતરિત કાર્ય કરવાનું કરશે. અને એનો ત્રીજો ડાયાગ્રામ સેમ ટુ સેમ પહેલાંની જેમ જ પેરામીટર. આની અંદર કયા પ્રકારના પેરામીટર યુઝ થાય? તો ફિઝિકલ ક્વોન્ટિટીમાં પ્રેશર, ટેમ્પરેચર, ફોર્સ, વેરિએશન એટસેટ્રા. ઓકે, એ કોને મળશે? તો સેન્સિંગ એલિમેન્ટને મળશે. તેના આપણે સેન્સર આઉટપુટ જે હશે એ જશે ટ્રાન્સડક્શન એલિમેન્ટની અંદર, અને તેને આપણે શું આપશે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ. તો આ કોનું કાર્ય થયું? ઇલેક્ટ્રિકલ સિગ્નલ મીન્સ ટ્રાન્સડ્યુસરનું. તો તમારે 3 ફિગર ડ્રો કરવાની આવશે આ થિયરીની અંદર. એક આ, ધેન આ બીજી, અને એક આ કંટ્રોલ લૂપવાળી. કંટ્રોલ લૂપની અંદર કઈ કઈ પ્રોસેસ તમે યુઝ કરો છો, ધેન આફ્ટર એની ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન લખવાની. ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે કઈ વસ્તુ લો છો, ધેન ટ્રાન્સડ્યુસરનું કાર્ય શું, પિકઅપ એલિમેન્ટ કેમ કહેવામાં આવે છે, સેન્સિંગ એલિમેન્ટ શું કરે છે કાર્ય, આટલું લખશો એટલે તમારી થિયરી 4 માર્ક્સની કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એના પછી આવશે નેક્સ્ટ થિયરી ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. સેમ ટુ સેમ જ છે. પહેલું શું હતું? એનો પ્રિન્સિપલ હતો. હવે એની કેરેક્ટરિસ્ટિક આવશે. ઓકે, તો પ્રિન્સિપલની અંદર તમે ભણી ચૂક્યા કઈ રીતે કાર્ય કરે છે તે. હવે કેરેક્ટરિસ્ટિકની અંદર ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા લખેલું છે વોટ ઇઝ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર અને મિકેનિકલ ટ્રાન્સડ્યુસર પણ આવી શકે છે. બરાબર છે. તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરનું કાર્ય શું? તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇઝ અ ડિવાઇસ ધેટ કન્વર્ટ, શું કરે છે? ઇન નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એટલે મીન્સ ફિઝિકલ ક્વોન્ટિટી લાઇક એઝ અ ફોર્સ, પ્રેશર, ટેમ્પરેચર, વેરિએશન એટસેટ્રા ટુ એન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી લાઇક એઝ અ વોલ્ટેજ, કરંટ. બરાબર છે. તો જે ફિઝિકલ ક્વોન્ટિટી હોય, ફોર્સ, પ્રેશર, ટેમ્પરેચર, વેરિએશન એટસેટ્રા, એ પ્રકારની ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી લાઇક વોલ્ટેજ, કરંટ એટસેટ્રામાં ફેરવવાનું કાર્ય કરે છે. અને ધેટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી ઇનપુટ ક્વોન્ટિટી. એ ઇનપુટ ક્વોન્ટિટીના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે મીન્સ ઇનપુટમાં તમે જેટલું પણ આપો છો એટલું જ તમને આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળશે. ઓકે, તો આ શું થઈ? ફરીથી તમારી ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરની ડેફિનેશન. ઓકે, નાવ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. તો વોટ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક? જે રીતે તમે આગળની થિયરીમાં ભણી ચૂક્યા ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક, તો એની અંદર સ્ટેટિક અને ડાયનેમિક 2 પ્રકારની અલગ અલગ હતી. તો એ જ રીતે અહીંયા આગળ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરની પણ કેરેક્ટરિસ્ટિક આવશે. તો એની કેરેક્ટરિસ્ટિકની અંદર આની અંદર સ્ટેટિક અને ડાયનેમિક આવતું નથી. બરાબર છે. તો સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક કે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક આવશે નહીં. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ રગડનેસ. રગડનેસ એટલે આપણે ગુજરાતીમાં એને શું કહીએ છીએ? કઠોરતા. બરાબર છે. તો ઇટ ઇઝ એબિલિટી
of a transducer to withstand overloads. કઠોરતા એટલે શું કહેવા માગે છે કે એની ક્ષમતા છે કે જ્યારે તમારું જે પણ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ વધારે પડતા ઓવરલોડની અંદર મેજરમેન્ટ કરતું હશે તે સમયે ટ્રાન્સડ્યુસરના કોઈપણ પ્રકારની ખામી થતી નથી, એટલે કે મીન્સ એ સખત હોય છે. અ ગુડ ટ્રાન્સડ્યુસર મસ્ટ હેવ અ હાઈ ડિગ્રી ઓફ રગડનેસ. જો સારું ટ્રાન્સડ્યુસર હોય તો એ ઝડપથી ઉડી જતું નથી, બગડી જતું નથી શોર્ટમાં, બરાબર છે. એટલે કે મીન્સ હાઈ ડિગ્રી વાળું હોય છે, સારું હોય છે, બરાબર. ધેન આફ્ટર સેકન્ડ વન ઇઝ લિનિયારિટી. તો લિનિયારિટી ઇઝ the relationship between the output and input of transducer. ટ્રાન્સડ્યુસર દ્વારા આપવામાં આવતું આઉટપુટ અને ઇનપુટ વચ્ચેનો જે સંબંધ છે શુડ બી લિનિયર. એ કેવો હોવો જોઈએ? લિનિયર, એટલે કે મીન્સ સીધી લાઈનનો હોવો જોઈએ. લિનિયારિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક વાઇલ સિલેક્ટિંગ અ ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર સિલેક્ટ કરવાની આવે તે સમયે લિનિયારિટી જે છે એ કેરેક્ટરિસ્ટિક કેવી છે? એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે જેટલું તમે ઇનપુટ આપો એટલું જ તમને આઉટપુટ મળવું જોઈએ. કેમ કે ટ્રાન્સડ્યુસરની અંદર ઇનપુટ અને આઉટપુટ બંને ક્વોન્ટિટી એકબીજાના સમપ્રમાણમાં હોય છે, એટલા માટે એનું ઇનપુટ અને આઉટપુટ બંને લિનિયર હોવું જોઈએ. એટલે ધી કેરેક્ટરિસ્ટિક ઓફ લિનિયારિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ રગડનેસ. ધેન થર્ડ વન ઇઝ રિપીબિલિટી. બરાબર છે. તો રિપીબિલિટીની અંદર it is ability of transducer to reproduce the output signal exactly when the same input is applied repeatedly under the same environmental condition. બરાબર છે. એ શું કહેવા માગે છે? રિપીટેડલી, જે આપણે આગળ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકમાં ભણી ચૂક્યા હતા તે એ જ રીતે અહીંયા પણ એક જ વ્યક્તિ દ્વારા એક જ ટાઈમે અલગ અલગ શું કહેવાય એનો મેજરિંગ કરવામાં આવે તો એની ક્ષમતા કેવી હોવી જોઈએ? ટ્રાન્સડ્યુસરની રિપ્રોડ્યુસ તે આઉટપુટ સિગ્નલ જે છે એ વારંવાર એક જ ક્વોન્ટિટી તમે મેજરિંગ કરતા હોવ તો કેવી મળવી જોઈએ તમને? સેમ. બરાબર છે. પણ કેવી રીતે? એન્વાયરમેન્ટલ કન્ડિશન તમને એક આપેલી છે કન્ડિશન, તો કેવા પ્રકારની? એન્વાયરમેન્ટલ. ફોર એક્ઝામ્પલ, જો સમર ચાલતું હોય કે વિન્ટર ચાલતું હોય, તમે બંનેની અંદર અલગ અલગ રીડિંગ લેવા જાઓ તો એ સમયે શું થશે? અલગ અલગ તમને મેજરિંગ ક્વોન્ટિટી વેલ્યુ મળશે. ઓકે. એના પછી આવશે એક્યુરેસી. એક્યુરેસી તમે આગળ ભણી ચૂક્યા છો. તે જ રીતે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી ક્લોઝનેસ ઓફ એકચ્યુઅલ આઉટપુટ પ્રોડ્યુસ બાય ટ્રાન્સડ્યુસર. એટલે કે મીન્સ એક્યુરેસીની અંદર તમારી અંદર કોઈ પણ પ્રકારની એરર કે જે હોય એ કેવી હોવી જોઈએ? એકદમ નિગ્લિજેબલ ટુ ધી આઈડિયલ ઓફ ટ્રુ વેલ્યુ ઓફ ધી ક્વોન્ટિટી બિંગ મેજર્ડ. ક્વોન્ટિટી બિંગ એટલે તમે જે મેજરિંગ કરો છો ક્વોન્ટિટી એનું એકચ્યુઅલ વેલ્યુ કેવી હોવી જોઈએ? નિયર બાય ધી આઉટપુટ વેલ્યુ, એટલે મીન્સ નિગ્લિજિબલ એરર હોવી જોઈએ. ફોર એની ટ્રાન્સડ્યુસર ધી એક્યુરેસી શુડ બી એઝ હાઈ એઝ પોસિબલ. જેટલી એક્યુરેસી વધારે એટલું તમારું ટ્રાન્સડ્યુસરનું કાર્ય કેવું? સારું. નાઉ ફિફ્થ વન ઇઝ હાઈ સ્ટેબિલિટી એન્ડ રિલાયબિલિટી. હાઈ સ્ટેબિલિટી એટલે મીન્સ એની ક્ષમતા કેવી હોવી જોઈએ? સ્થિરતા વધારે અને ઝડપથી મળી જઈ શકે તેવું. તો ધેર should be a minimum amount of error. There should be a minimum amount of error in measurement and it should be unaffected by temperature, vibration and other environmental variation. તો એ શું કહેવામાં આવે છે કે એની એરર જે છે એ કેવી? એકદમ ઓછી હોવી જોઈએ ટ્રાન્સડ્યુસરની. પ્લસ એની ઉપર કોઈપણ પ્રકારનું ટેમ્પરેચર, વાઇબ્રેશન અથવા તો કોઈપણ વધારાના જે વેરિએશન છે વાતાવરણના એ અસર કરવા ના જોઈએ. તો એ દરેકે એવું વિચારતા હોય. આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ પરચેઝ કરવા જઈએ બજારમાં તો એવું જ વિચારીએ છીએ કે એની અંદર કોઈપણ પ્રકારનું બાહ્ય પરિબળ અસર કરવું ના જોઈએ. બરાબર છે. એના પછી આવશે સ્પીડ ઓફ રિસ્પોન્સ. તો ઇટ શોઝ હાઉ ક્વિકલી અ ટ્રાન્સડ્યુસર રિસ્પોન્સ to the changes in the quantity being measured. The speed of response should be as high as possible. એ શું કહેવા માગે છે કે જેટલું ઝડપથી ટ્રાન્સડ્યુસર ફિઝિકલ ક્વોન્ટિટીના ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર કન્વર્ટ કરો એ સારામાં સારું ટ્રાન્સડ્યુસર કહેવાય. કેમ કે ઝડપથી તમને રિઝલ્ટ મળી શકે એટલા માટે. તો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સ્પીડ ઓફ રિસ્પોન્સ. આની અંદર આ થિયરીમાં જો તમને કેરેક્ટરિસ્ટિક થિયરી પૂછાય જ છે, બરાબર,
તો મેઇન જે 9 ટોપિક છે એ 9 ટોપિક તમે યાદ કરશો, બરાબર છે. એ 9 નામ લખી દેશો, બરાબર. જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકમાં અમુક તો આવી જ ગયેલા છે. એક્યુરેસી છે, સેન્સિટિવિટી છે, સ્પીડ ઓફ રિસ્પોન્સ છે, સ્મોલ સાઇઝ છે, ડાયનેમિક રેન્જ. તો એ બધું તમે ત્યાં મેઇન નામ લખશો એટલે પછી તમે એક સમયે આગળ પાછું લખશો તો પણ તમને માર્ક્સ મળી જશે. એના પછી સેન્સિટિવિટી, તો જે રીતે તમે જોયું આગળ તે જ રીતે, ધી સેન્સિટિવિટી ઓફ a transducer is defined as the output produced per unit change in the input quantity being measured. For example, the sensitivity of thermocouple is expressed in millivolt per Celsius. The sensitivity should be as high as possible. એ શું કહેવા માંગે, તમારું આઉટપુટ જે છે એ ઇનપુટની અંદર ચેન્જ થવાની સાથે સાથે તરત જ ચેન્જ થવું જોઈએ, એટલે મીન્સ સેન્સિટિવ હોવું જોઈએ. ઓકે. સ્મોલ સાઇઝ, અ ટ્રાન્સડ્યુસર મસ્ટ હેવ અ સ્મોલ સાઇઝ. પાછી એની સાઇઝ પણ કેવી હોવી જોઈએ ટ્રાન્સડ્યુસરની? સ્મોલ. પ્રોપર શેપ હોવું જોઈએ, સરખું શેપ. અને મિનિમમ વોલ્યુમ, એનું કદ પણ કેવું હોવું જોઈએ? નાનું. સો દેટ ઇટ કેન બી પ્લેસ એટ એની લોકેશન ઓફ મેજરમેન્ટ. જેથી તમે કોઈપણ જગ્યાએ મેજરમેન્ટ કરતા હો ત્યાં તમે એનો યુઝ કરી શકો છો. ડાયનેમિક રેન્જ, તો ધી ઓપરેટિંગ રેન્જ ઓફ અ ટ્રાન્સડ્યુસર મસ્ટ બી વાઇડ. ઘણી બધી જગ્યાએ એનો યુઝ થઈ શકે તેવું હોવું જોઈએ. અને ટુ અલાઉ ઇટ્સ યુઝ અંડર અ વાઇડ રેન્જ ઓફ મેજરમેન્ટ કન્ડિશન. ઘણી બધી જગ્યાએ તમે એનો મેજરિંગ કન્ડિશન યુઝ કરી શકો. એટલે કેરેક્ટરિસ્ટિક એટલે કેવી હોવી જોઈએ કે તમે બધી રીતે તમને ટ્રાન્સડ્યુસર સારું અને સરખી રીતનું મળી જવું જોઈએ. ઓકે. તો આની સાથે તમારી આજે 2 થિયરી કમ્પ્લીટ થાય છે. પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરની ડેફિનેશન એન્ડ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. Okay, bye.